કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર સત્તામાં છે. આ સરકાર સત્તામાં છે, પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવતી હતી ત્યારે આ જ કોંગ્રેસે કર્ણાટકની અંદર હનુમાન મંદિરો બનાવવાની વાત કરી હતી. પરંતુ તાજેતરમાં કર્ણાટકની સિદ્ધારમૈયાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે જે બજેટ જાહેર કર્યું એ બજેટની અંદર જૂના મુસ્લિમ તુષ્ટિકરણના વાયરસથી ઊભા થયેલા સ્યુડો સેક્યુલરિઝમના રોગે ફરી માથું ઉચક્યું છે. આવું હું શા માટે કહી રહ્યો છું એ તમે આગળની મારી વાતથી નક્કી કરજો. હું છું આનંદ શુક્લ. રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારના તાબામાં રાજ્યના 400 જેટલા મંદિરો છે. આ મંદિરોને અવારનવાર મુક્ત કરવાની સરકારી નિયંત્રણમાંથી વાત કરવામાં આવે છે, પરંતુ આ વાત સ્વીકારવામાં આવતી નથી. આ મંદિરોમાં હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવતી દાન દક્ષિણા એ કરોડોની છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારને વર્ષે 445.5 કરોડ રૂપિયાની આવક થાય છે. કર્ણાટકના જે મુખ્ય ક્ષેત્ર છે તેમાં કન્નડ ક્ષેત્રની અંદરથી 115 કરોડ રૂપિયાની દક્ષિણા એ મંદિરોની અંદર મળે છે. ઉડુપીમાંથી 75.7 કરોડ રૂપિયાની દક્ષિણા સરકારી ખજાનામાં જાય છે, જ્યારે તુમાકુરુની અંદર 37.1 કરોડ રૂપિયાની દક્ષિણા સરકારી ખજાનામાં પહોંચે છે. બેંગાલુરુ અર્બનમાં 16.6 કરોડ રૂપિયાની દક્ષિણા એ સરકારી ખજાનામાં પહોંચે છે. ઉત્તર કન્નડા ક્ષેત્રની અંદર 9 કરોડ રૂપિયાની દાન દક્ષિણાની જે આવક છે એ સરકારી ખજાનામાં પહોંચે છે. હવે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે, કોંગ્રેસ સરકારે તાજેતરમાં રાજ્યનું બજેટ જાહેર કર્યું. આ બજેટની અંદર જે જાહેરાતો કરવામાં આવી એ જાહેરાતો મુસ્લિમ તુષ્ટિકરણના વાયરસથી પીડિત કોંગ્રેસની અંદર સ્યુડો સેક્યુલરિઝમના રોગને દર્શાવે છે. વકફ પ્રોપર્ટીના ડેવલપમેન્ટ પાછળ 100 કરોડ રૂપિયાની ફાળવણી કર્ણાટકની કોંગ્રેસ સરકારે કરી. બેંગાલુરુ ઉર્દુ હજ ભવન પાછળ 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. પિલગ્રીમ સાઇટ્સના વિકાસમાં 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. કર્ણાટકના ખ્રિસ્તી સમુદાય માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી રાજ્યની સિદ્ધારમૈયાના આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે કરી. પણ હિન્દુ સમુદાય કે હિન્દુ ધર્મસ્થાન કે હિન્દુ સંસ્થાઓને કાણી પાઈની ફાળવણી કરવામાં આવી નથી. શું આ કર્ણાટકના સેક્યુલરિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણના પોલિટિકલ વાયરસથી લાગેલો એ રોગ નથી? આ રોગે ફરીથી કોંગ્રેસની અંદર માથું ઉચક્યું છે અને આ રોગ એ રાજ્યના ફેબ્રિકને નુકસાન નહીં પહોંચાડે. બજેટની અંદર ધર્મના નામે જે ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી કેટલી ખતરનાક છે, અને આ મોડલ એ કેન્દ્રની અંદર જો ફરી એક વખત પુનર્જીવિત થઈ જશે તો દેશની અંદર જાતિ અને ધર્મના નામે રાજકારણ એક નવી દિશા, કે જે દિશા ભૂલી જવાઈ હતી એ દિશા પકડશે અને એને સેક્યુલરિઝમ જેવું રૂપાળું નામ આપવામાં આવશે. પણ એના ઓઠા નીચે ચોક્કસ સમુદાય, ચોક્કસ ધર્મના લોકોના તુષ્ટિકરણની રાજનીતિ એ ફરી એક વખત માથું ઉચકશે.